કમ્પન્સેટેડ એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકરના ગેરફાયદા સમજો. આ ડિઝાઇનની અંદરમાં ખાસ પ્રકારના વાલ્વ, વેન્ટ્સ અને પ્રેશર રેગ્યુલેટિંગ એક્સપ્લોઝન પોટ એટલે કે મિકેનિઝમનો સમાવેશ થાય છે, જે તેને સાદા અથવા તો ક્રોસ જેટ પ્રકારના એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકર કરતા મિકેનિકલી વધુ જટિલ બનાવે છે અને એના લીધે એના ઉત્પાદન ખર્ચમાં વધારો કરે છે અને એસેમ્બલી અને એનું સમારકામ એટલે કે મેન્ટેનન્સને વધુ મુશ્કેલ બનાવે છે. આ જે ગેસના વેન્ટ્સ હોય છે ખૂબ જ સાંકડા હોય છે અને વાલ્વ જે બનેલા છે એ બી નાના હોવાના કારણે સમય જતાં તેમાં કાર્બનના કણો અથવા તો ઓઇલના સ્લજ જમા થાય છે અથવા તો ભરાઈ શકે છે, જેના લીધે એની યોગ્ય કામગીરીનું જાળવણી માટે નિયમિત સાફ સફાઈ અને નિરીક્ષણ એટલે કે ઇન્સ્પેક્શન જરૂરી બને છે, જેના કારણે મેન્ટેનન્સમાં વધારો થાય છે. અન્ય ઓઇલ સર્કિટ બ્રેકર્સની તુલનામાં જો કે ઓછું ઓઇલ વપરાય છે, તે છતાં પણ આર્કિંગ સમય દરમિયાન ઓઇલ વપરાય છે, એના કારણે એનું વિઘટન થાય છે. આનાથી કાર્બનાઇઝેશન, ભેજ શોષણ અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં ઘટાડો થાય છે, જેના માટે સમયાંતરે ઓઇલને બદલવાની જરૂરિયાત રહે છે. ઓઇલનો ઉપયોગ હજુ પણ આર્ક ક્વિન્ચિંગ મીડિયમ તરીકે થતો હોવાના કારણે ગંભીર ફોલ્ટની પરિસ્થિતિ વખતમાં આગ લાગવાનું અથવા તો એક્સપ્લોઝનનું જોખમ હંમેશા રહે છે. આ પ્રકારના બ્રેકર્સ મુખ્યત્વે મધ્યમ વોલ્ટેજ એપ્લિકેશન એટલે કે ટ્રાન્સમિશન લેવલમાં લગભગ 220 કિલોવોલ્ટ સુધી યોગ્ય છે અથવા તો વાપરી શકાય છે. જો કે તે સાદા બ્રેકર્સ કરતા ઓછું ઓઇલ વાપરે છે, પરંતુ આધુનિક વેક્યુમ અથવા તો SF6 પ્રકારના બ્રેકર્સની તુલનામાં હજુ પણ વધારે પડતા મોટા અને ભારે છે, જે કોમ્પેક્ટ સબસ્ટેશનમાં તેનો ઉપયોગ મર્યાદિત કરે છે. આ કોન્ટેક્સમાં મિકેનિકલ ઓપરેશન અને ગેસ પ્રેશર બિલ્ડઅપ જે છે એ ફોલ્ટના મેગ્નીટ્યુડ પર આધારિત છે. એના કારણે આધુનિક ઝડપી ઓપરેટિંગ બ્રેકર્સની તુલનામાં એનું કામકાજ થોડું ધીમું છે. તો સેલ્ફ કમ્પન્સેટેડ એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકરના થોડા ગેરફાયદાઓ છે.